હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 2 ડેન્ટલ હેલ્થના વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપનો પહેલો પ્રશ્ન છે, ઇન્ટરચેન્જ ધ અંડરલાઇન વર્ડ્સ ઇફ નીડેડ ટુ મેક ધ સેન્ટેન્સ મિનિંગફુલી. અહીં નીચે આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તેમાં અંડરલાઇન કરેલા વર્ડ્સ છે. જો જરૂર પડે તો તેણે અદલાબદલી કરીને વાક્યને મિનિંગફુલ બનાવવું. તો અહીં આપણને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે. માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો થીથ, હી યુઝિસ રેમેડી ટુ ચ્યુ. સેકન્ડ, ટેક ધીસ પેનકિલર ટેબ્લેટ, it will dent your toothache. Third છે, there is a cavity in your paramolar, said Dr. Sayed. Fourth, Rehana's all the answers were wrong in the math test, so she will subside. Fifth, I think there is embarrassed for your poor grammar. Sixth, a dentist uses white substance to fill the cavity in teeth. તો હવે જો આપણે એને ઇન્ટરચેન્જ કરીને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવીએ તો તેમાં આપણા સેન્ટેન્સ બનશે. ફર્સ્ટ, માય ગ્રેન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ, હી યુઝિસ ડેન્ટ્યોર ટુ ચ્યુ. સેકન્ડ છે, ટેક ધીસ પેન કિલર, ધ ટૂથેક વિલ સબસાઇડ. થર્ડ, દેર ઇઝ અ કેવિટી ઇન યોર પેરામોલર, સે ડોક્ટર સૈયદ. Fourth, Rehana's all the answers were wrong in the math test, so she felt embarrassed. Fifth, I think there is remedy for your poor grammar. Sixth, a dentist uses white substance to fill the cavity in teeth. તો આપણે આ પ્રમાણે કરેક્ટ વર્ડ લઈને વાક્યને મિનિંગફુલ બનાવી શકીએ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, મેક અ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ લેસન wherein these words are used. અહીં આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે, તો લેસનમાંથી એ વર્ડ્સને લઈને જે સેન્ટેન્સ યુઝ થયા હોય તેને આપણે લિસ્ટ બનાવવાની છે. તો અહીં આપણને વર્ડ્સ આપ્યા છે, પ્રિસ્ક્રાઇબ, હાઇજીન, પાર્ટિકલ, એનિમલ, જમ્સ, પરમનન્ટ અને ટૂથેક. તેમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ બનશે, આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. સેકન્ડ, cleaning of the mouth is the first requirement of the dental hygiene. એના પછીનો થર્ડ બનશે, now germs feed on these food particles that eventually eat up parts of the teeth too. Fourth છે, the uppermost white layer is called enamel. Fifth થશે, thereafter new permanent teeth come up. And sixth, Sonia has a severe toothache. તો આપણે આ પ્રમાણે સેન્ટેન્સ શોધીને લખીવાના છે. હવે આપણું થર્ડ ક્વેશ્ચન છે, ક્લાસિફાય ધ વર્ડ્સ. અહીંયા આપણને નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેને આ 3 કેટેગરીમાં ડિવાઈડ કરવાના છે. તો આપણને વર્ડ્સ આપ્યા છે, ડેસિડિયસ, વ્હાઇટ સબસ્ટેન્સ, રિસ્ટોરેશન, મિલ્ક, પરમેનન્ટ, ડેન્ટ્યોર, કેવિટી, ઇન્સ્યોર, કેનાઇન, બ્લેક સ્પોટ, મોલર અને પ્રીમોલર. તો અહીંયા આપણે જો એને લખીએ સૌપ્રથમ ટાઈપ્સ ઓફ ટીથ, તો તે થશે ડેસિડિયસ, મિલ્ક, પરમનન્ટ, ઇન્સ્યોર, કેનન, મોલર અને પ્રીમોલર. એના પછી સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ, તો કેવિટી અને બ્લેક સ્પોટ. અને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સ, તો તે થશે વ્હાઇટ સબસ્ટન્સ, રિસ્ટોરેશન અને ડેન્ટ્યોર. તો આપણે આ પ્રમાણે એને લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણું ફોર્થ ક્વેશ્ચન છે, રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. અહીંયા આપણને નીચે કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, તેમાં જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેને ટેક્સ્ટમાં વર્ડ સાથે રિપ્લેસ કરીને એને વાક્યને ફરીથી લખવાનું છે. તો અહીંયા આપણને ફર્સ્ટ સેન્ટેન્સ આપ્યું છે, યોર ટીથ આર યલોવિશ બિકોઝ ધ વ્હાઇટ કવર ઓફ ધ ટીથ ઇઝ વોર્ન આઉટ. તો અહીં વ્હાઇટ કલર ઓફ ટીથને આપણે લખી શકીએ ઇનેમલ. તો આપણું સેન્ટેન્સ બનશે, યોર ટીથ આર યલોવિશ બિકોઝ ધ ઇનેમલ ઇઝ વોર્ન આઉટ. સેકન્ડ સેન્ટેન્સ છે, ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ, ટાઇની બાઇટ્સ મે હાર્મ યોર ટીથ. તો અહીં ટાઇની બાઇટ્સને આપણે લખી શકીએ ફૂડ પાર્ટિકલ્સ.
તો આપણું સેન્ટેન્સ બનશે ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ ફૂડ પાર્ટિકલ્સ મે હાર્મ યોર ટીથ. એના પછીનું થર્ડ સેન્ટેન્સ છે કે સુનિતા ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ ઇઝી કોમ્પિટિશન એઝ શી ઇઝ ગુડ એટ રાઇટિંગ. તો આપણે કેપેબલને લખી શકીએ કોમ્પિટન્ટ. તો સુનિતા ઇઝ કોમ્પિટન્ટ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ ઇઝી કોમ્પિટિશન એઝ શી ઇઝ ગુડ એટ રાઇટિંગ. ફોર્થ છે એઝ ધ ડૉક્ટર વોઝ ફ્રી ઓન ધેટ ડે હી કુડ ગીવ સમ ટાઈમ ટુ સોનિયા. તો અહીં કુડ ગીવને આપણે લખી શકીએ કે સ્પેર. તો આપણું સેન્ટેન્સ બનશે એઝ ધ ડૉક્ટર વોઝ ફ્રી ઓન ધેટ ડે હી કુડ સ્પેર સમ ટાઈમ ટુ સોનિયા. એના પછી ફિફ્થ છે વી શુડ નો ધ સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનીનેસ ઓફ અવર ગુડ હેલ્થ. તો આપણે પ્રેક્ટિસને લખી શકીએ હાઇજીન. તો વી શુડ નો ધ સ્ટડી એન્ડ હાઇજીન ફોર અવર ગુડ હેલ્થ. સિક્સ્થ છે ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ ધ ટીથ ઇઝ નેસેસરી ટુ મેક ટીથ સ્ટ્રોંગ. તો ઇનરમોસ્ટ લેયરને આપણે લખી શકીએ ડેન્ટલ પલ્પ. તો ધ ડેન્ટલ પલ્પ ઇઝ નેસેસરી ટુ મેક ટીથ સ્ટ્રોંગ. એના પછીનો સેવન્થ છે આઈ એમ એશેમ્ડ બિકોઝ આઈ હેવ ચીટેડ માય ફ્રેન્ડ્સ. તેને આપણે લખી શકીએ કે આઈ એમ એમ્બ્રાસ્ડ બિકોઝ આઈ હેવ ચીટેડ માય ફ્રેન્ડ્સ. નાઇન્થ છે એઝ સુન એઝ વન ગ્રોઝ અપ ટુ 8 years ટેમ્પરરી ટીથ બિગિન્સ ટુ શેડ. તો અહીં ટેમ્પરરી ટીથને આપણે લખી શકીએ મિલ્ક કાં તો ડેસિટીસ. તો એઝ સુન એઝ વન ગ્રોઝ અપ ટુ 8 years મિલ્ક ઓર ડેસિટીસ ટીથ બિગિન ટુ શેડ. એના પછીનો નાઇન્થ સેન્ટેન્સ છે યોર ટીથ આર નોટ ઇન ધ પ્રોપર લાઇન સો યુ હેવ ટુ ટેક સ્પેશિયલ ટ્રીટમેન્ટ. તો અહીં નોટ ઇન પ્રોપર લાઇન તો આપણે એને લખી શકીએ ઇન અલાઇનમેન્ટ. તો આપણું સેન્ટેન્સ બનશે યોર ટીથ આર નોટ ઇન અલાઇનમેન્ટ સો યુ હેવ ટુ ટેક સ્પેશિયલ ટ્રીટમેન્ટ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.